તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું પશુપાલકોને મળશે 12 લાખ રૂપિયાની સહાય. ગુજરાત પશુપાલકો માટે લોન સહાય યોજના 12 લાખ સુધીની લોન મળે છે. પશુપાલક લોન યોજના 2025 ગુજરાતમાં તબેલા લોન યોજના ઓનલાઈન 2025 12 દૂધવાળા પશુઓને સરકાર દ્વારા હાલમાં ઘરે પશુપાલકોને તબેલો બનાવવા માટે સરકાર લોન આપી રહી છે. લોન કેવી રીતે મેળવવી અને કેટલા ઢોર પર કેટલી લોન મળે, વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે. તે લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી તેની વાત કરશું આપણે આ વિડીયોની અંદર. પશુપાલન લોન યોજના 2025 માટેની પાત્રતાની વાત કરીએ. પશુપાલન લોન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતનો હોવો જોઈએ. પશુપાલન લોન લેવા માટે તબેલામાં કે તેની જગ્યાએ તમારે પોતાના 10 પશુ હોવા જોઈએ. પશુપાલન યોજના માટે તમારે તબેલો ફરજિયાત છે, તેના પર તમને લોન મળશે. પશુપાલન લોન યોજના જરૂરી દસ્તાવેજની વાત કરીએ. આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, 2 પાસબુક, જમીન નકલ હોવી જોઈએ, પ્રાણીની માલિકીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ગુજરાત પશુપાલન લોન યોજના અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ. પશુપાલન લોન સહાય માટે તમારે સૌપ્રથમ તો જિલ્લામાં તમારે કૃષિ વિભાગ હશે ત્યાં જવાનું રહેશે અને ત્યાં જઈને કૃષિ વિભાગ કચેરી અધિકારીઓને તેમનો સંપર્ક કરવાનો રહેશે. ત્યાં તમારે જણાવવું પડશે કે તમારે કેટલા ઢોર છે અને તબેલો છે કે નહીં. તે પ્રમાણે તમને દસ્તાવેજ કરી આપવામાં આવશે અને લોનની માહિતી આપવામાં આવશે. અરજી ફોર્મ હશે તો ત્યાં ભરી દેવાનું રહેશે. ફોર્મમાં તમારે તમામ માહિતી ઉમેરવાની રહેશે જે નિયામક કચેરી વિભાગ કૃષિ વિભાગ દ્વારા લોન મળવાપાત્ર થશે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા.